નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય અને તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ વધુ સમૃદ્ધ કરી શકાય તેવા ઉમદા હેતુ સાથે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રશ્મિકાંત જોશી અને RCHO ડૉક્ટર AK સિંઘ દ્વારા અર્બન આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આરોગ્ય સ્ટાફની કામગીરી બાબતે રિવ્યૂ કરવામાં આવતી આરોગ્ય સેવાઓ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની ટીમના DFO પ્રદીપભાઈ ગજેરા, DPC સુરભીબેન રૈયાણી, પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશા રિસોર્સ સેન્ટરના અમીબેન જોશી અને DUPC સાક્ષી કોહલી દ્વારા અર્બન આરોગ્ય સ્ટાફ અને આશા બહેનોની મીટિંગ કરી અપાતી માતા અને બાળ આરોગ્ય સેવાઓ, આશા ઇન્સેન્ટિવ તેમજ સગર્ભા સહાય સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। તાલુકા કક્ષાની આ મીટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર RM જોશી, RCHO ડૉક્ટર AK સિંઘ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર નિલેશ કલસરિયા, પ્રદીપભાઈ ગજેરા, સુરભીબેન રૈયાણી, અમીબેન જોશી, સાક્ષી કોહલી અને સંજયભાઈ દવે સહિતનો રાજુલા તાલુકાનો આરોગ્ય સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો।